ભાવનગર શહેરમાં બોરડી ગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં મકાન બનાવવામાં આવતો હોવાને પગલે સ્થાનિકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મકાન બનવા બાબતે મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે આમ પણ વિધર્મીઓનો ત્રાસ છે, ત્યારે કોઈપણ ભોગે સ્થાનિકો અહીંયા મકાન બનાવવા દેશે નહીં અને વિરોધ નોંધાવ્યો હતો। સંજયભાઈ રાઠોડ, આ બોરડી ગેટનો મહાત્મા ગાંધી સોસાયટીનો હિન્દુ વિસ્તાર છે। અહીંયા એક મુસ્લિમ સમાજ દ્વારા હૈદરભાઈ અને મહેંદીભાઈ એવું કંઈક નામ છે, એ લોકો રજા ડેવલપરવાળા અહીંયા અમારા હિન્દુ વિસ્તારમાં એક પ્લોટ લીધેલો છે અસાનધારા પહેલાં। હવે અત્યારે અસાનધારો લાગુ છે, એ લોકો અહીંયા ફ્લેટ બનાવે છે, જેમાં નવા 20 મકાન ધારકો રહેવા આવશે એવી સંભાવના છે। તો એ નવા 20 આવે એની અમને સખત વાંધો છે, કેમ કે આ 100% હિન્દુ વિસ્તાર છે અને એમાં પહેલો પ્લોટ એનો છે અને ખરીદીને બનાવે છે। તો એવી તો હું એ લોકોને જરૂર પડી કે અમારા હિન્દુ વિસ્તારમાં લઈને બનાવવું પડે, બરોબર છે ને? એવું તો બહાર મૂકે છે કે હું તો બનાવીશ જ, છેલ્લે બાકી અહીંયા મદ્રેસો બનાવી નાખીશ, પણ અહીંયા જ બનાવીશ એમ। તો એ પૈસાના જોરે આવી રીતે છે ને પ્રવૃત્તિ ઊભી કરે છે એમ। ફ્લેટ બને તો અંદર કેટલા વ્યક્તિ રહેવા આવો, અમે બહેન દીકરીઓ હોય, અમારી દીકરીઓ હોય, એ બધા બહાર ઊભા હોય, અમે કાંઈ એ લોકો હારે થોડું અમે ઓલું કરવી રોજ નવા આવો, કેટલા જણા આવે એનું કાંઈ નક્કી ખરું? એ લોકોને કેટલા વ્યક્તિ રહેવા આવે? ફ્લેટ બનો તો બોરડી ગેટ હિન્દુ વિસ્તાર છે, હિન્દુ વિસ્તાર છે। અમારા માતાજીનું બોર્ડ અમે મારી દીધું છે અહીંયા, તોય પણ આ લોકો સાલો ફ્લેટ મુસલમાન બનાવી રહ્યા છે, એટલે મુસલમાનને અમારે બનાવવા નથી દેવો। અમે એ લોકોના એરિયામાં કાંઈ કરવા જાવી છીએ તો અમારા એરિયામાં અમારા માતાજી અહીંયા બેઠા છે, અમે કાંઈ અમે માતાજીવાળા છીએ। હું નરેશ વાઘેલા, અહીંયા મહાત્મા ગાંધી રો હાઉસ સોસાયટીમાંથી રહું છું, અને જે અમારો વિસ્તાર છે એ લગભગ 100 વર્ષથી હિન્દુ વિસ્તાર છે। 100 વર્ષથી અમારી 2-3 પેઢી વહી ગઈ અહીંયા। પછી અહીંયા જે અત્યારે જે બાંધકામની જે ભાઈ સંજયભાઈ જે પ્રશ્ન મૂક્યો છે બાંધકામનો, એ કોઈ પર્સનલ પ્રશ્ન નથી, એ સમાજનો પ્રશ્ન છે। અને અમને અહીંયા વારંવાર અહીંયા દબંગ કોમના આવીને ધાક ધમકી મારે છે। ઇનકેસ અમારા કોઈ વ્યક્તિને કોઈ મેમ્બરને કદાચ અપહરણ થઈ જાય કે કોઈ મરણ કોઈનું થઈ જાય, કોઈને મારી નાખવામાં આવે તો તંત્ર જવાબદાર રહેશે ખરું? આમાં કોઈ અમારી બેન દીકરી સેફ નથી। અમે અહીંથી હાલે અમને એવા ફોન આવે છે, સાઈડમાં ઊભા રાખીને કહે છે કે ભાઈ બનવા દો ને કે તમારા ટાંગા ભાંગી નાખશું, તો અમારે શું કરવાનું શું? અમારે આવી ધમકી કોણ આપે છે તમને? તંત્રમાંથી અહીંયા આ લોકો તો વિધર્મીઓ આવે, દબંગ કોમના આવે, વિધર્મીઓ કહે છે, અને પાછા એમ કહે છે કે આ નહીં તો બનવો તો મદ્રેસો બનાવશું, તો શું કરવાનું અમારે? પછી અમે તો અત્યારે અમે એક તો બાજુમાં જે અમૃતધારા બન્યું છે એના ત્રાસથી અમારે કોઈ ધાર્મિક અમે પ્રોગ્રામ નથી પ્રવૃત્તિ કરી શકતા। ધાર્મિક પ્રવૃત્તિમાં કંઈક ટેપ વાગતું હોય કે લાઉડ તો ન વગર તમને ખ્યાલ પડે છે, અમે માણસ જ છીએ, અમને ખ્યાલ પડે છે, તો તરત જ તે પોલીસની વાહન આવી બંધ કરો, ચાલો। અત્યાર સુધી એવું કદી થયું જ નથી, એવો ત્રાસ છે વિધર્મીઓનો। એટલા અમે લોકો કોઈ પણ સમાજ અમે બધા ભેગા થઈ ગયા, ટોટલ હિન્દુ સમાજ, કે અમારે કોઈ પણ સંજોગમાં અહીંયા મકાન બનાવવા દેવાનું થતું નથી।